સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેશનલ મેગા એક્સપોમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડીક્રાફ્ટ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સહિતના 250થી વધુ સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના અને સુરેન્દ્રનગર જિલ્લાના 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું છે। જેના બીજે દિવસે યુથ કોન્ક્લેવ અને પ્રાકૃતિક ખેતી શિબિર, ઝાલાવાડ ઇન્વેસ્ટ મીટ, વુમન આંત્રપ્રિન્યોર કોન્ક્લેવ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની પ્લેટફોર્મ મળે તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું વર્ષ 2020 બાદ 5 વર્ષે બીજા ઓડિશન ગ્લોબલ ઝાલાવાડ 2024નું આયોજન કરાયું છે। જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે 27, 28, 29, 30 દિવસીય એક્સપોનું શુક્રવારના રોજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને બીજા દિવસે યુથ કોન્ક્લેવ, પ્રાકૃતિક ખેતી શિબિર, ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ, વુમન આંત્રપ્રિન્યોર કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં ઈ-કોમર્સ ઓપોર્ચ્યુનિટી અને MSMIના બ્રાન્ડિંગ અંગે માહિતી અપાઈ હતી। આ એક્ઝિબિશનમાં દેશ વિદેશની કંપનીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડીક્રાફ્ટ, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ સહિતના 250થી વધુ સ્ટોલે આકર્ષણ જમાવ્યું હતું। જ્યારે પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન કુમાર સત્યમની ગઝલ નાઇટનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જ્યારે શનિવારે રાત્રે ગાલા મ્યુઝિકલ નાઇટ યોજાતા શિરોક એરકેસ્ટ્રાએ લોકોની વિવિધ ગીતોની ધૂન પર ડોલવા લાગ્યા હતા, જેમાં 2 દિવસમાં અનેક લોકોએ મુલાકાત લીધી હતી। આજે સમાપન દિવસ નિમિત્તે ઝાલાવાડ ઇન્વેસ્ટ મીટ સવારે 10 થી 10:30 કલાકે, જ્યારે વુમન આંત્રપ્રિન્યોર કોન્ક્લેવ અને 2 થી 30 શબ્દોમાં સારથી ગ્રુપને સાંજે 6 કલાકે કાર્યક્રમ યોજાશે। ઝાલાવાડમાં સુરેન્દ્રનગરની અંદર બને છે। ઝાલાવાડની અંદર સૌથી વધારે બિઝનેસ ચાલુ હોય તો પટોળાનો। પટોળા સુરેન્દ્રનગરના ઝાલાવાડની અંદર ગણપતિ પાટસર અને જોરાનગર સાઈડ વધારે બને છે। પટોળાની જે કળા છે 800 વર્ષથી ચાલી આવી છે। પટોળાની જે રેન્જ સ્ટાર્ટ થાય છે એ 12,000થી 5 લાખ સુધીના બને છે। પટોળાને તૈયાર થતાં 2-3 મહિના, સિંગલ એકતને 2 મહિના થાય છે, ડબલ એકતને 7 થી 8 મહિના થાય છે તૈયાર થતાં। પટોળાની અંદર બધી વસ્તુ હાથથી થાય છે, હાથ બનાવટ, હસ્તકલાથી। પટોળાની અંદર સોનાની છડીનો ઉપયોગ કરવામાં આવે છે, સોનાના તાળી આ આપણે છે। પટોળાનો વ્યવસાય છે એ આખા ગુજરાતભરમાં નહીં, વિશ્વભરમાં ચાલુ છે। પટોળા ખરીદવા માટે લોકો વિશ્વમાંથી આવે છે, નહીં કે ગુજરાતમાંથી। સૌથી વધારે કસ્ટમર છે રિક્વાયરમેન્ટ બધી ગુજરાતની બહાર, વિશ્વમાંથી આવે છે। બાંધણી અને પટોળાની કિંમત શું હોય છે? બાંધણી અને પટોળાની કિંમત 12,000થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે, 12,000થી ચાલુ થાય છે, 5 લાખ સુધીના આવે છે। આ બધું હસ્તકલાનો વ્યવસાય છે। કેવી રોજગારી મળે છે આમાં હસ્તકલામાં? આનાથી વધારે રોજગારી મળી રહી છે। एक दुकान, एक ऑफिस, एक रेंटल यहाँ होना चाहिए। ऐसी भीड़ में भारत का युवा और आप सभी से सवाल है, और आपने अगर मेरे हिसाब से चलेगा मेरे को ट्रेन से जाना मतलब तो फिर ऐसे इकोनॉमी ऐसे दर्शना होगी। आप दोनों કેવો અનુભવ મેગા એક્સપોનો? કેવો અનુભવ છે તમને? બહુ સરસ, ખૂબ સરસ, અને વારંવાર અહીંયા આવવું જ જોઈએ। દરેક વેપારીએ વારંવાર અહીંયા આવવું જોઈએ, વર્ષે થવું જોઈએ, અને દર વર્ષે આ બધું થવું જ જોઈએ। તમારો સ્ટોલ છે? હાજી, સ્કાયમેક્સ વેહિકલ સુરેન્દ્રનગર। કેટલું વેચાણ કેટલું થયું? અત્યાર સુધી અમે 50 સ્કૂટર બુકિંગ કરી ચૂક્યા છે અહીંયા? હાજી, અને ખૂબ સારો રિસ્પોન્સ છે પબ્લિક। શું મેડમ, કેવો અનુભવ રહ્યો મેગા એક્સપોનો? કેવો અનુભવ છે? કેવો અનુભવ રહ્યો? આવું થવું જોઈએ ને? તમારો શું
અનુભવ છે? એક્સપોમાં બિઝનેસ એક્સપોર્ટ કરવાનો અમને બહુ મોટો સારો એવો ચાન્સ મળ્યો છે. અમારી બ્રાન્ડ નામ બની ગઈ, બ્રાન્ડ સુરેન્દ્રનગરમાં સારી દીધી. શું તમારું નામ છે અને તમારા બિઝનેસનું નામ શું? કૃપા શાહ છે. અમારા ઉદ્યોગનું નામ મંગલ ગૃહ ઉદ્યોગ છે. અને અમે 10થી 12 જાતની ફ્લેવરના ખાખરા બનાવી છે. શું શું બનાવો? ઘૂઘરી પાક, સાદા ખાખરા, મસાલા, મેથી, જીરા, મગ, મધ, બાજરી, ચોળાફળી, બધા અલગ અલગ ફ્લેવરના ખાખરા બનાવીએ છીએ. અને અમારી શોપ પર સાંજે 4 થી 8 ગરમ ગરમ ખાખરા મળી જાય છે. શોપનું એડ્રેસ છે ઘૂઘરી પાર્ક રોડ, સીતારામ બાગની સામે, મંગલ ગૃહ. કેવો અનુભવ રહ્યો મેગા એક્સપ્લોનો? હે, સારો રહ્યો, થોડું ઉતાવળથી બોલો. સારો રહ્યો અનુભવ. હા, કેટલું ડીલિંગ કેટલું થયું? બિલિંગનું એવું હજી તો 3 દિવસ એટલે કેમ કહેવાય, પણ સારું રહ્યું. જેન્સી ગાર્મેન્ટ, ડ્રેસ મટીરિયલ, ડ્રેસ રેડી, ચણિયા ચોળી, બધી જ વસ્તુ મળશે. શું આપ બચપન સ્કૂલ પાસે માનવ મંદિર. કેવો અનુભવ સારો છે ને? અનુભવ સારો રહ્યો. આવો થવો જોઈએ એક્સપિરિયન્સ? હે? આવો એક્સપો થવો જોઈએ ને? હા હા, થવા જ જોઈએ. તો જ બધું એક્સપો થવાથી તમારી બ્રાન્ડ વેલ્યુ વધે એવું લાગે તમને? અને બધું આપણી પણ સારી એવી એડવર્ટાઇઝ થાય છે. મારો શું મેડમ આપનું નામ ને ફર્મનું નામ અને કેવો રહ્યો અનુભવ આ મેગા એક્સપ્લોનો? ના, બહુ સારું છે. અહીંયા એકચ્યુઅલી હું અમદાવાદથી છું, ચેતના હિરપરા. આજે સુરેન્દ્રનગરમાં પહેલી વખત અહીંયા અમે આ સ્ટોલમાં બુક કરાવેલો છે અને અહીંયા અમને સારો એવો સપોર્ટ મળે છે. અને ખાસ કરીને એ કે જે લેડીઝોને કાંઈને પ્રોબ્લેમ છે એના રિલેટેડ અમે કામ કરીએ છીએ. તો અમને સુરેન્દ્રનગરથી બહુ સારો સપોર્ટ મળે છે, સ્કૂલનો, શિક્ષકોનો. અને અહીંયા જે ગ્રામ્ય ઘરે જે લેડીઝો છે એ બધાને અમે પ્રોજેક્ટ બનાવ્યો. અમારો પ્રોજેક્ટ બહુ સારો છે. અને કોઈ પણ લેડીઝોને કાંઈ પણ એવું વર્ક કરવું છે ઘરે બેઠા તો મને કોન્ટેક્ટ કરે. મારો નંબર નોટ કરાવડાવી દઉં, 81 286 13 850. મારો આ નંબર છે. કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો મેગા? બહુ જ સારો છે કે અહીંયા આવીને લેડીઝોને ઘણી બધી નવી નવી વસ્તુઓ જોવા પણ મળે છે. પ્લસ કે પોતાને ખુદને ઘરની બહાર આવી અને જે નવું જોવા મળે છે ને એના પર નવું એક્સપિરિયન્સ કરે છે. આજે ઘણા લોકો અમને એ પણ કહે છે તમે જે વર્ક કરો છો અમારે વર્ક કરવું છે તો કેવી રીતના કરવું. એના માટે અમે એ લોકોને જાગૃત પણ કરીએ છીએ, ઘણો બધો સપોર્ટ કરીએ છીએ. અમારી ટીમ છે 5000 લેડીઝની ટીમ છે. એ બધી લેડીઝો એકાબીજા લેડીઝોને સપોર્ટ કરીને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આજે 1.5 વર્ષથી હું વર્ક કરું છું. અમે મારી ખુદની ટીમની વાત કરું તો 800+ લેડીઝ છે અને અમે આ બધી લેડીઝોને ફોરેન ટૂર સુધી લઈ જઈએ છીએ. જે ઘરમાં રહીને કામ કરું છે એ લોકોને પણ કરાવીએ છીએ, આગળ વધુ છે એને પણ સપોર્ટ કરીએ છીએ. તમારે પૂછ્યું હતું
નવો ઊંઘી અકાઉન્ટ આમાં શું લેવાનું આવી ગયું મોટી ગાડી બનાવી હું મીનાબેન સિંધવ હાલ અહીંયા જે ગ્લોબલ ઝાલાવાડમાં સ્ટોલ નાખ્યો છે અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આભાર માનું છું અહીંના ઓનરના અને શુક્લા સાહેબ અને અહીંયા જે પણ સેવામાં છે અત્યારે તો હાલ અમે MS પટોળા લઈને આવી રહ્યા છીએ અવનવી આઈટમ સાથે અને મારું મેન્યુફેક્ચર ઘરે જ છે ઘરે જ આ બધું વર્કિંગ અમે કરીએ છીએ અને અહીંયા એવું નથી કે અહીંયા ગુજરાતમાં પણ ગુજરાતની બહાર પણ અમારું પ્રોડક્ટ જાય છે અને કન્ટિન્યુ અમારા પાર્સલ પણ જતા હોય છે ગરવી ગુજરી સાથે અમે સંકળાયેલા છીએ. કેવો પ્રતિસાદ મળ્યો આ મેગા એક્સપ્લોનો? ખૂબ સરસ રિસ્પોન્સ મળે છે કારણ કે પબ્લિકને સુરેન્દ્રનગરની જે ઝાલાવાડની જે છે જનતા એને કંઈક નવું જોવા માટે થનગની રહી હોય છે અને આ ઝાલાવાડનું એક એવો એક એક્સપો છે કે જ્યાં ખૂબ જ પબ્લિક આવે છે. સ્કિલ સારી છે માટે ખૂબ સારું, ખૂબ જ સારું. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.